ચંદનવાડી સામે દેખાય છે ચંદનવાડી આપણે ઉપર આવી ગયા છે અને 6:26 નો ટાઈમ થયો છે એટલા ઉપર ચડ્યા છે આપણે ટોપ પર હજી કન્ટિન્યુ ચડાઈ ચાલુ જ છે આપણે ચડતા જઈ રહ્યા છે જય ભોલે ચંદનવાડી નો નજારો જો ઘરના પાછળ જ રહી જાય છે એને લીધે મારે રસ્તામાં ઊભું જ રહેવું પડે છે और ये लोग देखो 3 बैग लेके जा रहे हैं 2 किलोमीटर और है देखो वो चढ़ाई खड़ी चढ़ रही है हमको वो लोग जा रहे हैं देखो भाई आ બધા જાય છે ત્યાં સુધી જવાનું છે और यहाँ आए तो हिंदी बोलने का इतना आदत लग गया है कि गुजराती बोलते बोलते हिंदी में अपने आप बोलने लगते हैं ચાલો અહીં થોડોક રેસ્ટ કરવા માટે ઊભા થઈએ પાછળ પ્રોડક્શન પૂરું છે ઊભા છે આપણે અહીંયા આવી રીતે છાવની છે એની નીચે કુટીર બનેલું છે નાનકડું એવું ત્યાં આપણે આરામ કરવા બેઠા છે થોડીક વાર માટે ચાલુ જ નહોતું કરીશું એ ચાલો માં દેખાય છે ને ઉપર હજી એટલી ખડી ચડાઈ ચડવાની છે આપણે કન્ટિન્યુ પછી કંઈક આપણે ઉતારવાનું આવશે ત્યાં સુધી આ રીતે ચોટી છે ચોટીને પાર કરવાની છે આપણે ચાલો હજી કોઈ જાતનો કાંઈ ટેન્શન નથી એટલો કંઈ શ્વાસ નથી ચડતો આરામથી બોલી શકીએ છીએ જો હેલિકોપ્ટર આવે છે તમને કદાચ આમાં દેખાય તો દેખાડું હા દેખાઈ ગયું હેલિકોપ્ટર જો હેલિકોપ્ટર જાય છે વાહ ગુફા સુધી ચાલો હા ચાલુ છે બોલો બોલો કઈ વાંધો નહીં હા કાલો લાવો વિડીયો હા તમે જી કહો છો એ લાવો પીસુ ટોપ 2 કિલોમીટર યુ છે હવે પીસુ ટોપ 2 કિલોમીટર जाजीबल 6 किलोमीटर और सेसना 11 किलोमीटर माँ जी कितना साल हो गया आपका कितने साल के हो गए आप 50 साल अच्छा 65 साल की है देखो 50 साल का अच्छा अच्छा बहुत बढ़िया ये देखो कितने साल के हैं आप माताजी को देखिए वही तो बता रहा हूँ कि माताजी को देखिए उसकी स्टेमिना देखिए हाँ हमें सीख लेना चाहिए माताजी के हौसलों से हाँ पुराना घी है भाई ચાલો ચંદનવાડી હવે પાછો એક પાર આપણે ઉપર કરીને ધીરે ધીરે ઉપર આવી ગયા છે હા અને હજી આ રીતે આપણે ઉપર ચડવાનું જ છે કન્ટિન્યુ આ રીતે આપણે એક એક પડાવ પાર કરીને આવી રહ્યા છે હાલો જય ભોલે આ રીતે આપણે પાર કરીને આવીએ છીએ અને ધીરે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ પોરો ખાતા ખાતા ઉપર ચડી રહ્યા છે बर्फ का पानी पियेंगे हम नींबू पानी नहीं पियेंगे देखो कितना ऊपर है और हम कितने नीचे हैं
શ્રદ્ધાળુઓની સંખ્યા ચાલુ જ છે કન્ટિન્યુ. ક્યાં તને ગ્લેશિયર છે? તો હા, થોડો ગ્લેશિયર બચ્યો છે જો, માત્ર આટલો જ ગ્લેશિયર છે. આ દેખાય છે, આટલો જ ગ્લેશિયર બચ્યો છે. બાકી બધે અત્યારે બરફ પીગળી ગયો છે. ચાલો કન્ટિન્યુ કરીએ પાછું આપણું. ચાલો ધીરે ધીરે યાત્રા ચાલુ રાખીએ. પીસુ ટોપ હવે 1 કિલોમીટર જેટલો દૂર છે. 2.5 થી 3 કિલોમીટર આપણે પાર કરી લીધું છે કદાચ. કેમ કે ખડી ચડાઈ હતી એટલે થોડુંક ટફ લાગતું હતું. સૂર્ય દેવતાના દર્શન થઈ ગયું છે અને ટાઈમ થયો છે 7:30. 7:30 સૂર્ય દેવતાએ દર્શન આપણે એ સામે દેખાય છે ઉપર, ત્યાં સુધી હજી આપણે કન્ટિન્યુ જવાનું છે. સૂર્યને લીધે આપણે કદાચ દેખાશે નહીં. वहां तक चढ़ना है अपने को. ये घोड़े चढ़ते हैं उधर. अब पुराने रास्ते पे घोड़े चलते हैं. यहाँ से नीचे से जाते हैं. ये सामने वो रास्ता दिख रहा है ना, उसे पुराना वाला है. पहले वहां से घोड़े, अब ये वहां से घोड़े चलते हैं. सामे देखाय છે એ છે જૂનો રસ્તો. ત્યાંથી હવે ઘોડા ને માટે એ રસ્તો બનાવી દીધો છે. ઘોડાને જે રસ્તા જાય છે એ આ રસ્તે થઈને જાય છે અને પેદલ ચાલવા માટે આ. तो चल तेरे को भी देख लिया, ये बोल रही है हमको देख लो. हाँ इसको भी देख लेते. चलो ये देखो पहाड़. हाँ આ જૂનો રસ્તો સામે દેખાય છે એ ઘોડા માટે હવે એ થઈ ગયો છે. અહીંથી આપણે આવીએ છીએ અને એની સામે આ રીતે આપણે ચડવાનું છે. હે हमारा घरना वहाँ रह जाए છે. घरवाली पीछे रह जाती है, उसके लिए रुकना पड़ता है. देखो आ रही है. સામેથી લોકો આવે છે, ત્યાંથી આપણે તે પડાવ પાર કરી આ રીતે ફરતા 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 આ રીતે આવ્યા છે. હવે આપણે સામે પડાવ તક જવાનું છે. હજી પછી એના પછી પાછો રાઉન્ડ આવશે. એ રીતે રાઉન્ડ ઉપર રાઉન્ડ ચાલુ જ છે. જો આ રીતે પાણી કન્ટિન્યુ ચાલુ જ છે. અહીંથી આવે છે જો સામેથી. ના 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 ચાલો સામે જો વળી પાછા મિલિટરી મેન ઊભા જ છે આપણી રક્ષા માટે. તમે જોઈ શકો છો આ રીતે રસ્તામાં હરેક જગ્યાએ તે લોકો આપણી સેફટી માટે ઊભા જ છે. એ સામેથી ઘોડાવાળા ઉપર ચડીને આવી રહ્યા છે. તે નીચેથી છેક જો આથી તમને રસ્તો દેખાશે, પેલા જૂનો રસ્તા તે અહીંથી ઉપર ચડવાનું છે આ રીતે. અને હમણાં આપણી સાથે અહીંયા ઘોડાવાળા એનું સંગમ થશે આપણું અહીંયા હમણાં આગળ જઈને. હવે તમને અહીંથી ચંદનવાડીનો નજારો દેખાડું. જો ઘોડાવાળા વચમાં ના આવે તો જો ત્યાં દેખાય છે આ છે ચંદનવાડી. ચાલો એટલું આપણે ચંદનવાડીને બાય બાય કરીને આવ્યા છે. આપણે એટલું દૂર આપણે પહોંચી ગયા છે અહીંયા.
અને કેમેરો આપણો સારો છે, એટલું ઝૂમ કરીને બતાવે છે ચંદનવાડી સુધી. આપણે જો તમને પાછું બતાવું, આ છે ચંદનવાડી અને આ બધા ચાલીને આવે છે આ લોકો. જો રસ્તામાં આવી રીતે મરમ્મતનું કામ પણ ચાલુ જ છે. જ્યાં તમને એવું દેખાય છે ત્યાં કામ જોવાથી ખાડો પડી ગયો છે, ત્યાં બુરે છે. દેખો, ચાલો ફાઇનલી પીસુ ટોપ આપણે પહોંચી ગયા છે અને વાગ્યા છે 7:58. 8 વાગે પહોંચ્યા આપણે. तेरे को भी स्वास्थ्य लग गया क्या? ચાલો આપણે પીસુ ટોપ પહોંચી ગયા છે અને આપણે ચાલવાનું ચાલુ કર્યું 6 વાગ્યાની આસપાસ જેવું ચાલુ કર્યું હતું, કેમ કે 5:30 વાગે તો આપણે ચંદનવાડી ચેકપોસ્ટ ઉપર હતા, એટલે અડધી કલાક જેવો સમય તો ત્યાં થયો હતો ચંદનવાડીમાં. એટલે 6 વાગે ચાલુ કર્યું હતું, અત્યારે વાગ્યા છે 8 વાગે આપણે પીસુ ટોપ ઉપર પહોંચી ગયા છે. મતલબ 2 કલાક આપણે ઉપર ચડતા થઈ છે. 3.5-4 કિલોમીટર જેવું કદાચ મારા અંદાજ પ્રમાણે પીસુ ટોપ છે. તેને ચડતા આપણે આટલો ટાઈમ લાગ્યો, કેમ કે ટપ ચડાઈ હતી એટલે વધારે વાર લાગી. હવે આપણે આગળનો સફર ચાલુ કરશું. હમણાં 5-10 મિનિટ આરામ કરીએ અહીંયા અને પછી આપણે આગળ નીકળશું. પછી જોઈએ હવે તમને રસ્તામાં કેવા કેવા નજારા હશે એ તમને દેખાડશું. ક્યાંથી કેટલું પહોંચવામાં ટાઈમ લાગશે, કેટલો કિલોમીટર છે, એ બધી જાણકારી જેમ જેમ અમને મળતી જશે, કેમ કે અમારું આ પહેલી વખત જ છે, એટલે અમે પણ તમને જાણતા જશું અને તમને જાણકારી દેતા જશું. જય ભોલેનાથ.